નમસ્કાર મિત્રો, સીસીએ ની પરીક્ષામાં એક મોસ્ટ આઈએમપી એક તમને ટોપિક આપેલો છે કે સમમિતિ, અને સમમિતિ તમારા સિલેબસમાં આપેલો છે એમાંથી ક્વેશ્ચનો પૂછાઈ શકે. આ ટોપિક તમારી જીસીઆરટી માં 7મા ધોરણમાં આપેલો છે. તો જોઈએ મિત્રો કે આ સમમિતિ એટલે શું છે. બરાબર, તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ નાની અમથી કે સમમિતિ એટલે શું, જેને અંગ્રેજીમાં સિમેન્ટ્રી કહેવાય. શું કહેવાય? સિમેન્ટ્રી. કે ગણિત અને ભૂમિતિનો એક એવો ખ્યાલ છે કે જેનો અર્થ થાય છે સંતુલન, બેલેન્સ, અથવા એને કહેવાય એકરૂપતા કહેવાય. હજી જો મારે બીજી ભાષામાં કેવું હોય તો એવું કહેવાય કે જો કોઈ આકાર અથવા કોઈ વસ્તુને તમે વચ્ચેથી એવી રીતે બે ભાગમાં વેચી નાખો અથવા કાપી નાખો, વાળી નાખો કે જેના બંને ભાગો એકબીજા પર બરાબર બંધ બેસતા હોવા જોઈએ, તો એ વસ્તુને શું કહેવાય? સમમિતિ અથવા તો સિમેટ્રિકલ કહેવાય. બરાબર, જો એક પતંગિયું છે, પતંગિયાના હું એક્ઝેક્ટ બે ભાગ કરું, અથવા ઘણીવાર પતંગિયું સૂતું હોય તો તમને કેવું દેખાય? તો કે આ રીતના બંને પાંખો ભેગી દેખાય. એટલે પાંખો એક ઉપર એક એક્ઝેક્ટ થવી જોઈએ, એટલે કે મિરર ઇમેજ થવી જોઈએ. જેમ આપણે અરીસામાં જોઈએ એટલે આપણે આ મોઢાના બે ભાગ કરી કેવા બે સરખા લાગે, એમ એક્ઝેક્ટ તમને સરખા લાગે તો એને શું કહેવાય? સિમેટ્રી કહેવાય અથવા તો સમમિતિ કહેવાય. બરાબર, તો આને કહેવાય સમમિતિ. બીજું એક ઉદાહરણ લો કે ચોરસ. આપણે ચોરસ બનાવીએ કે જો આ ચોરસ બનાવ્યું તો હું ચોરસના એક્ઝેક્ટ બે ભાગ કરી શકું આ રીતના, કે આ બે ભાગમાંથી આને વાળી દઉં ને એટલે શું થશે કે એક ઉપર એક્ઝેક્ટ એક ભાગ આવી જવો જોઈએ, કઈ વધારે કોઈ ભાગ બસવો જોઈએ નહીં, એક્ઝેક્ટ થવું જોઈએ. એ જ રીતના હું ચોરસના અહીંથી પણ આ રીતના ભાગ પાડી શકું, તો આમ વાળું ને તો પણ એક્ઝેક્ટ બે ભાગ થઈ જાય. બરાબર, ટૂંકમાં તમારે એવી રીતના યાદ રાખવાનું છે કે એક રેખા દોરીએ અને એના બે ભાગ સરખા પડવા જોઈએ, અને સરખા એવા થવા જોઈએ કે એક ઉપર એક બીજો ભાગ મૂકીએ તો કેવા જો પરફેક્ટ એક ભાગ હોય એવું લાગવું જોઈએ. બરાબર, તો એને કહેવાય સમમિતિ. બરાબર, સમમિતિના મુખ્ય બે પ્રકારો છે. કયા કયા બે પ્રકારો છે? તો કે એક રેખીય સમમિતિ, એટલે કે એને લાઈન સિમેન્ટ્રી કહેવાય, અથવા એને કહેવાય રિફ્લેક્શન સિમેન્ટ્રી કહેવાય. શું કહેવાય? રિફ્લેક્શન સિમેન્ટ્રી કહેવાય. કોને કહેવાય? કે જો કોઈ આકૃતિને એક રેખા દ્વારા બે સરખા ભાગમાં વહેંચી શકાય અને બંને ભાગ એકબીજા ના અરીસા જેવા, એટલે કે મિરર ઇમેજ જેવા દેખાવા જોઈએ, તો તેને રેખિક સમમિતિ કહેવાય. શું કહેવાય? રેખિક સમમિતિ કહેવાય. એ જ રીતના જો આ પતંગિયું છે તો પતંગિયાના હું આમ બે ભાગ કરું તો આ બે ભાગ તમને કેવા લાગશે? એક્ઝેક્ટ સરખા લાગશે. કેવા લાગશે? સરખા. જો આના બે ભાગ તમે કરી શકો એક્ઝેક્ટ. એ જ રીતના આપણો જે શહેરો હોય એના તમે આ રીતના બે ભાગ કરી શકો તો બંને ભાગ કેવા થઈ જાય? સરખા થઈ જાય. એટલે તમે આને આમ વાળો ને તો એકબીજા ઉપર સેટ થઈ જાય. શું થઈ જાય? સેટ થઈ જાય. તમને એમ લાગે મિરર ઇમેજ છે. તો આને કહેવાય, આ જે રેખા જે તમારા બે ભાગ કરે છે એને શું કહેવાય? રેખિક સમમિતિ. અને આમાંથી જ તમારા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. બરાબર, ચલો ઉદાહરણ તરીકે આ પતંગિયું, માનવનો ચહેરો, અંગ્રેજી મૂળાક્ષર એ. અંગ્રેજી મૂળાક્ષર એ હું લખું આમ, તો જો આ એ ને હું એક્ઝેક્ટ તમારો અહીં વચ્ચેથી આપણે થોડોક આ એ લખીએ કે આમે એ લખ્યો. બરાબર, તો આના હું જો વચ્ચેથી એક્ઝેક્ટ ભાગ બે પાડી શકીશ. કેટલા ભાગ પાડી શકીશ? બે ભાગ એક્ઝેક્ટ હું વચ્ચેથી આમ પાડી શકું. તો આ જે રેખા જે બની એને શું કહેવાય? રેખિક સમમિતિ કહેવાય. બરાબર, આવા ઘણા બધા શેપ ઉપરથી તમને આમાંથી ક્વેશ્ચનો સારા એવા પૂછાતા હોય છે. બીજો એનો પ્રકાર કયો પાડી શકો તમે? તો કે પરિભ્રમણી સમમિતિ, એટલે કે રોટેશનલ સિમેન્ટ્રી. રોટેશનલ સિમેન્ટ્રી એટલે શું યાદ રાખવાનું? કે એક સર્કલ જે હોય એ કેટલા ડિગ્રીનું હોય? તો કે 360 ડિગ્રીનું હોય. તો 360 ડિગ્રી કરતા તમે જે રોટેશન કરો એ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. તો જો આ એક તમારો કેટલા કોણ આના દેખાય છે? 1 2 3 4 5 6 ષષ્ઠકોણ છે. તો ષષ્ઠકોણ છે, આને હું જો આમ ફેરવું કોઈ એક તમે ડિગ્રી ફેરવો અને પછી આકાર મૂકી ગયો તો પહેલા જેવો દેખાતો એવો ને એવો દેખાવો જોઈએ, તો એને કહેવાય પરિભ્રમણી સમમિતિ. જો અહીં શું લખ્યું? કે જ્યારે કોઈ આકૃતિના તેના કેન્દ્ર બિંદુની આસપાસ અમુક અંશે ફેરવવામાં આવે અને મૂળ આકૃતિ જેવી દેખાય ત્યારે તેને પરિભ્રમણી સમમિતિ કહેવાય. બરાબર, ચલો ઉદાહરણ તરીકે આપણો જે પંખો ફરતો હોય
પંખાની પાંખો તમે આમ ફેરવી નાખો એટલે જેવો આકાર હોય એવો ને એવો દેખાશે. એ જ રીતના સ્ટાર ફિશ, આપણે જે શું કહેવાય સાથીઓ બનાવીએ છીએ એ સાથીનો આકાર કેવો હશે? બરોબર બનાવ્યો છે ને? તો જો આને તમે આમ ફેરવો કે 90 ડિગ્રી ફેરવો તો આ તમને સેમ દેખાશે. કેવો દેખાશે? તો આને તમે 90 ડિગ્રી એમ કેટલી વખત ફેરવી શકો? 4 વાર ફેરવી શકો. એ જ રીતના ચોરસ, કે આ આપણું ચોરસ, ચોરસને જો આમ ફેરવું 90 ડિગ્રી, તો 90 ડિગ્રી ફેરવીને મૂકી દઉં તો એનો જેવો શેપ દેખાતો તો એવો ને એવો શેપ દેખાય. એવું હું કેટલી વાર ફેરવી શકું? 4 વાર ફેરવી શકું. 360 ડિગ્રીથી ઉપર જવાનું નહીં. આખું સર્કલ છે કેટલાનું હોય? 360 ડિગ્રીનું હોય. બરાબર? તો આની અંદર બીજું ધ્યાન રાખવાનું કે ક્રમ, ઓર્ડર કોને કહેવાય? તો કે 360 ડિગ્રી ફેરવતી વખતે આકૃતિ જેટલી વાર મૂળ જેવી દેખાય તેનો ક્રમ કહેવાય. એક ઉદાહરણ પણ આપેલું છે કે ચોરસને 4 વાર ફેરવતા તે દર વખતે સરખું દેખાય છે, તો ચોરસનો ક્રમ છે કેટલો કહેવાય? 4 કહેવાય. લંબચોરસ હોય એનો કેટલો કહેવાય? આ લંબચોરસ છે. તો લંબચોરસ ને તમે આમ ઊભું મેકો ને તો ઊભું સેમ આકાર કહેવાય નહીં. એને બદલે તમે જો એને આખું આમ 180 ડિગ્રી ફેરવી નાખો ને, 180 ડિગ્રી એટલે અહીંથી લઈને આમ આખું ઉપર મૂકી દો ને તો એ પાછું કેવું દેખાય? આવું ને આવું દેખાય. તો આ 180 ડિગ્રી, તો એને તમે એમ 180 ડિગ્રી 2 વાર ફેરવી શકો. કેટલી વાર ફેરવી શકો? 2 વાર. તો લંબચોરસનો ક્રમ છે એ પરિભ્રમણીય રીતે કેટલો કહેવાય? 2 કહેવાય. શું કહેવાય? 2 કહેવાય. બરાબર? તો આ રીતના યાદ રાખવાનું છે. હવે એક્ઝામમાં આપણને ક્વેશ્ચન કેવા પૂછાય છે? તો કે એક્ઝામમાં ક્વેશ્ચન તમને આ રીતના પૂછે કે વિવિધ આકારોમાં સમમિતની રેખા, આને બીજી ભાષામાં અક્ષ પણ કહેવાય. શું કહેવાય? અક્ષ પણ કહેવાય. આ જે વચ્ચેથી આપણે જે બે ભાગ કર્યા ને, આને તમે શું કહી શકો? રેખા પણ કહી શકો અને અક્ષ પણ કહી શકાય. કે એવો અક્ષ કે જે આકારો છે એના બે ભાગ સરખા બે ભાગ કરે છે. પણ કેવા સરખા બે ભાગ? કે એકાબીજી ઉપર મૂકો તો પરફેક્ટ સેટ થવું જોઈએ, એટલે કે મિરર ઇમેજ બનવી જોઈએ. નકર ઘણી વાર એવું થાય કે આ લંબચોરસ છે, ચલો એ અહીંયા જ સમજાવી દો કે વર્તુળ છે. કેવું છે? પહેલો આકાર લઈએ આપણે, વર્તુળ. ચલો, વર્તુળની અંદર તમે કેટલા એના ભાગ કરી શકો? તો તમને એમ થાય કે આમ આ એક ભાગ કરી શકો એટલે એક જવાબ આવે. ના, વર્તુળ એવું છે કે વર્તુળના તમે અનંત ભાગો કરી શકો, એટલે કે અનંત રેખાઓ દોરી શકો, અનંત એક્સ દોરી શકો. જો કઈ રીતના? આવી રીતના પાડી શકો, આમ પાડી શકો, આમ પાડી શકો, આમ પાડી. આ બધામાં સરખા જ બે ભાગ થશે. કેવા ભાગ થશે? સરખા જ થશે. આખો દિવસ તમે આમ દોર્યા કરશો. જો આને ડિગ્રીમાં પૂછે તમને ક્રમ, તો આના ક્રમ પણ અનંત આવે. કેમ કે જો થોડુંક સર્કલ આમ ફેરવીને તમે મૂકી દો, થોડુંક સર્કલ ફેરવીને મૂકી દો, તો એ સરખું જ દેખાય. તો ક્રમમાં પણ અનંત ક્રમ આવે. પરિભ્રમણી પૂછે તો પણ અનંત આવશે. રેખીય પૂછે તો પણ કેવું આવશે? અનંત આવશે. બરાબર? ચલો, ચોરસ. એક્ઝેક્ટ આપણે ચોરસ બનાવીએ તો આ ચોરસ બની કે આના એવા આપણે બે સરખા ભાગ કેટલા પાડી શકીએ? તો કે પહેલો ભાગ છે એવું આમ પાડી શકો, એક થયો. બીજો ભાગ છે એવું આમ પાડી શકો, જો આ એક્ઝેક્ટ થયું. ત્રીજો ભાગ તમે અહીંથી આમ પણ પાડી શકો કે આ ચોરસ હોય એને તમે આમ બે બાજુ પેક કરો તો એક્ઝેક્ટ એકા બીજી ઉપર થઈ જાય. બરાબર? એ જ રીતના તમે આ નીચેથી આમ પણ કરી શકો. આ બે કર્ણ, તો બે કર્ણથી તમે ભેગા કરશો ને તો પણ એક્ઝેક્ટ આકાર છે કેવો થઈ જશે? બંને આકારો સેમ થઈ જશે. તો ટોટલ અહીંયા કેટલી બનશે? 1 2 3 અને 4. તો ચોરસમાં 4 બને. 2 ઊભી, અરે 2 ઊભી અને આડી, અને 2 કયા બનશે? કર્ણ. તો આ રીતના તમે 4 આમાં બને. જો એક આ 2 એટલે ઊભી ને આડી થઈ ગઈ 2 કર્ણ, આ 3, આ 4. તો ટોટલ ચોરસમાં કેટલી બનશે? જો આ એક્ઝામના ક્વેશ્ચન છે, તમને આમાંથી જ ક્વેશ્ચન પૂછે છે. તો ચોરસમાં કેટલી રેખાઓ બનશે સમમિતિ? તો કે 4 બનશે. લંબચોરસ, ચલો લંબચોરસ. લંબચોરસમાં કેટલી બનશે? તો કે લંબચોરસમાં જો એક્ઝેક્ટ તમે અહીંથી બે વચ્ચેથી બે ભાગ કરી શકો એટલે બે ભાગ સરખા થઈ જાય. બીજો તમે ક્યાંથી ભાગ કરી શકો? તો કે અહીંથી વચ્ચેથી તમે કરી શકો, એક્ઝેક્ટ બે ભાગ કરી શકો એટલે આમ બે ભાગ થઈ જાય. હવે ઘણાને એવું દેખાતું છે સાહેબ આને ક્રોસમાં કરી શકીએ.
ક્રોસમાં કરો ને તો આમ આમ તમે બે વાળો ને તો આ ખૂણો અહીંયા ઉપર નીકળે, આ ખૂણો અહીંયા નીચે નીકળે. એ એક્ઝેક્ટ બે ભાગ ઉપર સેટ થતા નથી, મિરર ઇમેજ બનતી નથી. તો તમે એને અહીંથી ક્રોસમાં છે એ કરી શકશો ને, એટલે કે કર્ણથી તમે બે ભાગ સરખા કરી શકશો નહીં. બે ભાગ કરી શકશો પણ બે ઓવરલેપિંગ થશે નહીં, સરખા ઓવરલેપિંગ પણ સાથે થવા જોઈએ. તો આમાં કેટલી આવશે? લંબચોરસમાં ફક્ત બે જ આવશે. બરાબર. ચલો થોડુંક આગળ પાછળ કરીએ એટલે આપણું સરખું દેખાય. સમબાજુ ત્રિકોણ, આ ખાસ યાદ રાખજો. સમબાજુ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેની બધી બાજુ છે એ સરખી હોય. હું ટ્રાય કરું દોરવાની કે બધી બાજુ સરખી. ચલો સરખી થઈ ગઈ. તો સમબાજુ ત્રિકોણ હોય, સરખી હોય, તો તમે જો એક અહીંથી આમ એના બે ભાગ સરખા કરી શકો કે આ બે નામ ભેગા કરશો તો એક્ઝેક્ટ છે કેવા બની જશે? સરખા ભાગ બનશે અને ઓવરલેપિંગ એટલે કે સામસામે મિરર ઇમેજ બની જશે. એ જ રીતના તમે અહીંથી પણ આના બે ભાગ એક્ઝેક્ટ કરી શકો અને અહીંથી પણ એક્ઝેક્ટ એના બે ભાગ કરી શકો. તો સમબાજુ ત્રિકોણમાં તમને ટોટલ સમમિતિની રેખાઓ કેટલી મળશે? 3 રેખાઓ મળશે. કેટલી રેખાઓ મળશે? 3. સમબાજુ અહીંયા નથી લખ્યું પણ સમબાજુમાં યાદ રાખજો કે સમબાજુ હું તમને અહીંયા દોરી દઉં. સમબાજુમાં એવું થશે કે સમબાજુ કોને કહેવાય? કે બે બાજુ હરખી હોય. તો આ બે બાજુ એની હરખી છે એવું માની લઈએ આપણે. આ બે બાજુ. તો આમાં આની જો આ એક જ તમે બનાવી શકો, અહીંથી આ એક જ રેખા બનાવી શકો. અહીંથી આમ તમે બે હરખા ભાગ પડશો તો ભાગ હરખા પડે પણ એ ઓવરલેપિંગ એટલે કે મિરર ઇમેજ હરખી બને નહીં, એક્ઝેક્ટ મિરર ઇમેજ બને નહીં. એની બદલે આ સમબાજુમાં તમે એક જ એની સમમિતિ રેખા બનાવી શકશો. સમદ્વિબાજુ. શું કહેવાય આને? સમદ્વિબાજુ. સમબાજુમાં 3, સમદ્વિબાજુ જેની બે બાજુ સરખી હોય એમાં એક જ તમે રેખા બનાવી શકશો. નિયમિત ષષ્ઠકોણ, પંચકોણ. તો નિયમિત પંચકોણ હોય એની અંદર તમે કેટલી સમમિતિ રેખાઓ બનાવી શકો? 5 રેખાઓ બનાવી શકાય. આપણે દોરવાની ટ્રાય કરીએ. 1 2 3 4 5. ચલો આકાર સેટ થઈ જશે પણ આપણે એને સેટ કરી દઈએ. ચાલો તો આની અંદરથી તમે કઈ રીતના કરી શકશો? જો અહીંથી આમ આ એક ભાગ બે ભાગ હરખા થઈ ગયા તો જો એવું એક્ઝેક્ટ ઓવરલેપિંગ તમે કરી શકશો. એ જ રીતના અહીંથી આ કરશો તો ઓવરલેપિંગ થઈ જશે, અહીંથી આમ કરશો તો ઓવરલેપિંગ થઈ જશે, અહીંથી આમ કરશો તો ઓવરલેપિંગ થઈ જશે, અહીંથી આમ કરશો તો ઓવરલેપિંગ થઈ જશે. તો ટોટલ તમે કેટલી રેખાઓ દોરી શકશો? 5 રેખાઓ દોરી શકશો. ટૂંકમાં નિયમિત લખેલું હોવું જોઈએ. તો નિયમિત જો અહીંયા ષષ્ઠકોણ હોય તો 6 દોરી શકાય, નિયમિત પંચકોણ હોય તો 5 દોરી શકાય, નિયમિત 7 હોય તો 7 દોરી શકાય. તો આ રીતના એક્ઝામમાં તમને ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે. હવે જોઈએ કે એક્ઝામમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછે. ખાસ તમારે આ એક યાદ રાખવાનું, વર્તુળ યાદ રાખવાનું. સમદ્વિબાજુમાં 1 જ આવે, સમબાજુમાં 3 આવે, લંબચોરસમાં 2 આવે, ચોરસમાં 4 આવે. બરાબર. ચાલો હવે એક્ઝામના ક્વેશ્ચન જોઈએ કે કેવા એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાય છે. કે સમમિતિનો એમાં લઈ લીધો છે કે સમમિતિનો અર્થ શું થાય? તો કે આકૃતિને વાળતા બંને ભાગ સરખા થવા જોઈએ. તો આ પહેલું જ વાક્ય છે કેવું છે? સાચું છે. આકૃતિ મોટી કરવી ખોટું, આકૃતિ ફેરવવી, આકૃતિ રંગવી નહીં. ટૂંકમાં આ ચોરસ છે, આ ચોરસ છે. હું એમ કહું કે આના એક્ઝેક્ટ તમે બે ભાગ કરો. અહીંથી હું આ ચોરસને શું કરું છું? તો કે વાળી દઉં છું. વાળી દઉં છું એટલે આ ચોરસ મને કેવું દેખાશે હવે? તો કે આમે વાળી દીધું. કેવું કરી દીધું? વાળી દીધું. બરાબર. અહીંથી વાળી દીધું. તો જો એક ભાગ ઉપર એક ભાગ બેસી ગયો, એક્ઝેક્ટ કોઈ વધારાનો ભાગ દેખાતો નથી, તો આને શું કહેવાય? સમમિતિ કહેવાય. કે એવા આકારો કે બે ભાગ કરવાથી સેમ થઈ જાય. પતંગિયું, ઊંઘી ગયેલું પતંગિયું તમને કેવું દેખાય? ખાલી એક જ પાંખ છે એવું દેખાય. બરાબર. ચલો ચોરસમાં કેટલા સમમિતિ અક્ષ? જો અહીં કીધું ને ઘણીવાર અક્ષ હશે, ઘણીવાર શું હશે? અક્ષ હશે, રેખા હશે, બધાનો મિનિંગ એક જ થાય છે. બરાબર. કેટલા સમમિતિ અક્ષ હોય છે? તો કેટલા હોય છે? 4 હોય છે. હવે તમને ફરીવાર ખાલી આપણે એક્ઝામ ટેસ્ટ લઈએ છીએ એવું જ રાખવાનું. લંબચોરસ, લંબચોરસમાં કેટલા હશે? 2 હશે. બરાબર. ચલો સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણમાં કેટલા આવે? 3 આવે. સમદ્વિબાજુમાં 1 જ આવે. ખાસ યાદ રાખજો.
આ સમદ્વિ બાજુ જો આવી ગયો સમદ્વિભુજ ત્રિકોણ કે જેની બે બાજુઓ કેવી હોય તો કે સરખી હોય. જો બે બાજુ આપણે થોડુંક અરે સોરી ચલો તો આની આ બે બાજુ સરખી છે. તો જો અહીંથી તમે આ એક જ લાઈન દોરી શકશો, એક જ રેખા દોરી શકશો, બીજી કોઈ રેખા દોરી શકાય નહીં. તમને એમ થાય અહીંથી હું આમ બે સરખા કરું તો ના, આને ભેગા કરવા જશે ને તો આ ચાન્સ અહીંયા અલગ નીકળશે. બે જ્યાંથી બે ભાગ કરો એના બે ભાગ ઓવરલેપિંગ એટલે કે મિરર ઇમેજ બનવી જોઈએ. કોઈ વધારાનો ભાગ દેખાવો જોઈએ નહીં. તો અહીંથી એના બે ભાગ કરો ને તો એક્ઝેક્ટ વળીને તમને આવું દેખાય. કેવું દેખાય? આવું દેખાય. આવું એક્ઝેક્ટ આવું દેખાશે. તો જો આમાં તમારે એક્ઝેક્ટ બે ભાગ છે તમે કરી શકશો. પણ આમાં કે જવાબ શું આવશે તમારો? 1 આવશે. બરાબર. ચાલો વર્તુળ, તો વર્તુળમાં ખબર છે, વર્તુળમાં શું આવશે? અનંત આવશે. બરાબર, મેં તમને ઓલરેડી સમજાવી દીધું. કઈ આકૃતિમાં સમમિતિનો અક્ષ નથી? સમમિતિનો અક્ષ નથી કઈ આકૃતિમાં? બોલો કઈ આકૃતિમાં? આ સરસ ક્વેશ્ચન છે, પૂછાય એવો છે. સમબાહુ ત્રિકોણમાં? તો કે આ તો સમબાહુ એટલે સમબાજુ, એમાં તો 3 મળે. ચોરસ એમાંય 4 મળે. વર્તુળ તો કે આમાં તો અનંત મળે. વિષમ બાજુ ત્રિકોણમાં તમને એક પણ સમમિતિની રેખા મળે નહીં, 0 મળે. વિષમ બાજુ એટલે કેવો? આને વિષમ બાજુ કહેવાય. આમાં તમે કઈ રીતના બે ભાગ કરશો? ક્યાંયથી એવા બે ભાગ તો કરશો પણ એ ઓવરલેપિંગ થશે જ નહીં. ઓવરલેપિંગ ક્યારેય થશે નહીં. આ ત્રણ બાજુ છે કેવી છે? અલગ અલગ છે. A B C. તમને એમ થાય અહીંથી બે ભાગ કરું તો આમ તમે બે ભાગ કામ ભેગા કરી શકશો? નહીં કરી શકો. આ ખૂણો બાકી રહી જશે. એટલે આની તમે કોઈ એવી રેખા દોરી શકશો નહીં કે પરફેક્ટ એના બે ભાગ થાય અને મિરર ઇમેજ બને. તો આમાં તમે દોરી શકશો નહીં. આ સારામાં સારો ક્વેશ્ચન છે કે આ પૂછી શકે. બરાબર. ચલો નિયમિત ષષ્ઠકોણ કેટલા છે? ષષ્ઠકોણ. તો ષષ્ઠકોણમાંથી તમે કેટલા બનાવી શકશો? સમમિતિના અક્ષ બનાવી શકો અથવા સમમિતિની રેખા બનાવી શકો. આપણે બનાવવાની ટ્રાય કરીએ. ચલો આ તો રાઉન્ડ થઈ ગયો. થોડું શેપમાં બહુ એને ખબર પડી નહીં. આજ ગોળ થઈ ગયો. નહીં આવે. ચલો વાંધો નહીં. પણ જો આમાંથી તમે કેટલી બનાવી શકો? 6 છે. કેટલા ટોટલ કેટલા છે? 6. પછી થોડીક એકવાર બનાવવાની ટ્રાય કરીએ, વ્યવસ્થિત બની જાય તો. કેમ કે નિયમિત લખેલું છે એટલે નિયમિત બનવું જોઈએ. બરાબર. નહીં થાય, હવે જવા દઈએ, હવે નથી કરવી. બરાબર. તો નિયમિત ષષ્ઠકોણમાં શું થશે કે તમે જો આના એક્ઝેક્ટ બે ભાગ ટોટલ છે કેટલા કરી શકશો? 6 બનાવી શકશો. અહીંથી આ એક અડધો થઈ ગયો એક્ઝેક્ટ, તો આ એક બની ગયો. એ રીતના અહીંથી આ એક્ઝેક્ટ અડધો થશે, અહીંથી આમ ઊભો અડધો થશે. હવે ક્યાં બાકી રહ્યો? હા, આ સામસામેની જે બાજુ હોય ને એ બાજુમાંથી તમે કરી શકો. અહીંથી આમ કરી શકો અને અહીંથી આમ કરી શકો. તો સહખૂણા છે, સહખૂણાને ભેગા કરશો એટલે 3 ઈ બને. અને બાજુ છે, બાજુ ઉપરથી તમે બીજા 3 દોરી શકો. એટલે ટોટલ છે કેટલા દોરી શકશો? 6 દોરી શકશો. કેટલા દોરી શકશો? તો કેટલા સમમિતિ અક્ષ દોરી શકશો? 6 અક્ષ તમે આમાં દોરી શકશો. બરાબર. ચાલો તો મિત્રો આ સમમિતિનો નાનો અમથો એક ટોપિક છે અને એમાં તમને જેટલા આકારો પૂછી શકે એ પણ મેં તમને સમજાવી દીધા. થિયરી બહુ સમજાય નહીં તો એનાથી મતલબ નથી. આપણે આકારોમાં કેટલા અક્ષ અથવા કેટલા રેખા દોરી શકીએ એ આવડવું જોઈએ. અને આની મિત્રો આ પીડીએફ છે, એ પીડીએફ તમને હું શેમાં મૂકી દઈશ તો કે આ ટેલિગ્રામમાં તમને મળશે. ટેલિગ્રામ બંને ટેલિગ્રામ, કેસીઆઈ ને ટેલિગ્રામમાં મળશે અને મેથ વિથ અશ્વિન સર છે એ ટેલિગ્રામમાં પણ મળશે. અને આ વિડીયો તો બંને યુટ્યુબ ચેનલમાં પણ તમને મળી જશે. બરાબર. તો મળીએ મિત્રો એક નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.